એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. માં યશોદા જોયું કે બધા નવરા પડ્યા છે એટલે બધાને ઇન્દ્રયાગની સેવામાં મોકલી દે છે અને માં યશોદા આખા નંદ ભવનની બધી જ સેવા જાતે કરે છે. એમાં લાલાની ગાયો પણ આવી ગઈ અને કમલગંધા, લવંગંધા, કસ્તુરગંધા, ઇલચીગંધા 9 પ્રકારની ભગવાનની ગાયો, એની સેવા પણ માં જાતે કરે. એનું ગોબર પણ ઉઠાવે, એનું ગોમૂત્ર પણ લે અને આ બધી સેવામાં જાતે કરે. આપણે આપણા ભગવાન માટે એટલું કરીએ છીએ. કાશીના રાજા હતા, એને ત્યાં ગાયો હતી, તે એ શું કરે, એ પોતે માથે ટોપલામાં ગોબર ઉપાડતા. દીકરો નતો ઉપાડી શકતો, આ ફટ કરીને ઉપાડી દેતા હતા, કારણ કે એને ભાવ હતો સેવાનો. હું મારા વાલાને રાજી કરું, એની ગાયો, એની હું સેવા કરીશ તો એ કેટલો રાજી થશે. રમેશ બાબાને ત્યાં કેટલી બધી ગાયો છે, હજારોની સંખ્યા. વ્રજને બચાવવા કેટલી તસદી લે છે. પર્વતો અને વૃક્ષો જો નષ્ટ થશે તો પછી ધરતી બચશે કેવી રીતે? પર્વતો, વૃક્ષો, તો એની જે આધારે રહેતી જે વસ્તી છે, પ્રજાતિ છે, જાતિ છે, એ બચશે કેવી રીતે? જો પર્વત નષ્ટ થયા તો વૃક્ષો નષ્ટ થશે, વૃક્ષો નષ્ટ થશે તો નદીઓ નષ્ટ થશે, અને નદીઓ નષ્ટ થશે તો પછી આપણી ખેતી પણ બચશે કેવી રીતે? ખેતીને બચાવવા માટે જે જીવજંતુ જોઈએ એ બધા બચશે કેવી રીતે? તો ખેતીનો પાક બધો બચાવશે કોણ? આપણું જે સિસ્ટમ છે ને, અર્થતંત્ર, આખું ઇકોલોજી, એ એકબીજા ઉપર આધારિત છે.